આ વખતે વધી ગઈ છે દાઢી. હું દાઢી બાઢી કરાઈ એવી એટલે ગાડી બાડી લઈને તૈયાર થઈ ગયા ને હરોજની ટેવ ઘડે આપણે જય દ્વારકાથી સાફ કર્યું અને પોગી ગયા કપિલભાઈની દુકાને બુધેલ. અહીં જો અમારા કપિલભાઈ કે પણ કંઈક સારું મોટું હોય એમ તો કંઈક બોલું કરી કે વિડીયો ઉતાર, અને હું વિડીયો ઉતારવા દાઢી બાઢી કરાવી લીધી અને વહી ગયા ગામમાં. કેમ કે અમારે બોસરાજી હતો મા અંબેજીનો પાટોત્સવ અને અમારે ચડાવવાની હતી ધજા. જો આ અમારી વાટે હતા અને ધજા ચડાવવા ચડી ગયા માથે. અને આપણે ઠાકરને તો પહેલાં ધજા ચડાવી જ છે દર વખતે. એની ઘોડે જય દ્વારકાધીશ કરીને ધજા ચડાવી દીધી. જો બધી ધજા ચડાવી દીધી છે અને એક બે ધજાની તાણી પડી હતી પણ એ ચડાવી દીધી. તોય પછી આ છે અમારા અંબાજીની મૂર્તિ. જો કેવી સુંદર મજાની મૂર્તિ છે. અને પછી વહી ગયા ભાઈબંધની વાડિયા પપૈયું ખાવા. આ અમારો ભાઈબંધ જો કેવો લાગે છે. હું કોઈ ગાયકા કાંઈ નહીં પહેલાં હું મોડું ખાવા. અને આ જુઓ કેળા ગોતતા થાય કે પાકલ હોય તો કેવા હંતાડીને રાખેલા છે. જુઓ તમે હંતાડી દીધા કેળા. અને પછી રાતે હતો ગામ ધોવાડો બંધ. અમારા ભાઈ હંધા સેવા કરતા હતા અને હું સેવા કરતો હતો. એટલે હું કોઈ વિડીયો ખાયા બંધ કરું કેમ કે જાજુ નથી ઉતારવો. ચાલો મળીએ છીએ આગલા બ્લોગમાં.